आदेश में एक હું એકતાનાથ ગુરુ યોગી તુલસીનાથજી બાપુ શ્રી શનિદેવ મંદિર ભવનાથ તલેટી ગિરનાર જુનાગઢ ગુજરાત. આગળ રામાયણમાં આપણે વાત કરી હતી કે સીતાજીના હરણ પછી રામજી લખનજી સીતાજીની ખોજમાં વનમાં આગળ ને આગળ જાય છે. ત્યાં દનુ નામે ગંધર્વ અસુરને શ્રાપિત થઈને અસુર બની ગયા હતા. તેના દ્વારા તેનો ઉદ્ધાર કરીને તેના દ્વારા રામજીને શબરી માતાના આશ્રમની જાણ થાય છે અને રામ ભગવાન શબરી માતા પાસે જાય છે. શબરી માતા કોણ હતા એ પણ આપણે આગળ જાણ્યું કે એ મહાન બ્રહ્મર્ષિ મતંગ મુનિના પરમ તપસ્વીની શિષ્યા હતા. શબરી માતાની પ્રતીક્ષા અમાપ હતી. એનો વિશ્વાસ, એની શ્રદ્ધા કેટલી અડીગ હતી એ આપણે જોયું. એના ગુરુજીના એ વચન કે શ્રી રામજી અહીં આવશે આ આશ્રમમાં, એ વચન ઉપર એને કેટલી અડગ શ્રદ્ધા રાખી અને શબરી માતા પ્રતિદિન ફૂલોથી પગથાર સજાવે છે અને વનમાંથી ચાખીને મીઠા ફળો રામજી માટે એ તૈયાર રાખે છે હંમેશા થાળ ભરીને. આવી પ્રતીક્ષા હતી શબરી માતાની. વનના આજુબાજુના સાધુ મહાત્માઓ એ બધા હસતા હતા શબરી માતા પર. કોઈ સંત એવા હતા જે શબરી માતાની મહાનતાને ઓળખતા હતા, એને પીછાણી શક્યા એ શબરી માતાને. બાકી બધા અહંકાર હતો જેની દ્રષ્ટિ ભેદરૂપી હતી કે આ સ્ત્રી છે, આની જાતિ નીચી છે. એ બધા અહંકાર ભર્યા ઋષિઓ તેને ત્યાં શ્રી રામજી એના આશ્રમની દિશા તરફ પણ નથી જોતા, પણ જેને શબરી માતાની ભક્તિ વહાલી હતી એવા સંતો પાસે રામજી શબરી માતાના આશ્રમનું એની પાસે પ્રીછા કરતા કે શબરી માતાનો આશ્રમ ક્યાં છે. કોઈ તપસ્યા કરે છે, કોઈ પોતાનું જીવન સરસથી જીવે છે, ભજન કરે છે, એકાંતમાં જીવે છે, શ્રદ્ધા વિશ્વાસ રાખીને જીવે છે, ગુરુ વચન પર ચાલે છે. એની આપણે મદદ ન કરી શકીએ તો કંઈ નહીં, પણ એને આપણે શાંતિથી રહેવા દઈએ એટલું કરી શકીએ તો પણ ઘણું છે. પણ એ સમય અને ત્યારના વિચારો, ઊંચ નીચના ભેદભાવો, એમાંથી કોઈ વિરલી આત્મા હતી જે શબરી માતાને ઓળખતા હતા. બાકી તો બધા ક્યાંથી ઓળખી શકે માતાને. તો રામજી લખનજી શબરી માતાને મળે છે. બીજા ઋષિ મુનિઓ જે અહંકારથી ભરેલા હતા એ પણ આવે છે રામજી પાસે, પણ એ ફરિયાદ લઈને આવે છે કે પંપા સરોવરનું જળ દુર્ગંધયુક્ત થઈ ગયું છે, તેમાં કીડા પડી ગયા છે. તો શ્રી રામજી કહે છે કે હું તો આપનો સેવક છું, આપ તો મહાન ઋષિઓ છો, આપ આપનું ચરણામૃત સરોવરમાં પધરાવો અને જળ શુદ્ધ થઈ જશે. એ ઋષિ મુનિઓ શ્રી રામજીની વાતને સમજી નથી શકતા કે શું કહેવા માંગે છે, અને એ પોતાના ચરણનું ચરણામૃત લઈને સરોવરમાં પધરાવે છે. ત્યારે પંપા સરોવરનું જળ વધારે દૂષિત થઈ જાય છે, વધારે એમાંથી દુર્ગંધ આવવા લાગે છે. ત્યારે પ્રભુ શ્રી રામજી કહે છે કે હવે શબરી માતાનું ચરણામૃત લ્યો અને સરોવરમાં પધરાવો. અને જ્યારે ઋષિઓ એવી રીતે કરે છે ત્યારે પંપા સરોવરનું જળ ફરીથી નિર્મળ થઈ જાય છે. તો હવે ઋષિ મુનિઓ ઓળખે છે કે શબરી માતા કેટલા મહાન છે. હવે આપણે આગળ જોઈએ એનાથી. બધાને પોતાની ભૂલ સમજાણી શ્રી રામ પ્રભુએ સ્વયં શબરી માતાની સ્તુતિ વંદના કરી
સ્વયં શ્રી હરિ નારાયણ ભગવાન પોતાના મુખારવિંદથી શબરી માતાની સ્તુતિ કરે છે. આ જે નવધા ભક્તિ છે એ શ્રી રામજીએ શબરી માતાને કહી એવું બધા જાણે છે, પણ શ્રી રામજી પ્રભુએ શબરી માતાને નવધા ભક્તિ કહી નથી, કેમ કે માતાને કહેવાની જરૂર જ ન હતી. નવધા ભક્તિ તો શબરી માતામાં સ્વયં સમાહિત હતી. નવધા ભક્તિનું સ્તુતિ ગાન એ તો શબરી માતા માટે સ્તુતિ ગાન કર્યું છે શ્રી રામજીએ. રામજી કહે, કેટલું પવિત્ર આ સ્થાન છે માતા. મતંગ મુનિ જેવા પરમ ગુરુની સેવાનો આપને મોકો મળ્યો માતા. એ દિવ્યાત્મા તો વર્ષો પહેલા ગયા દિવ્ય લોકમાં રામ, પરંતુ જે વેદી પર કરતા યજ્ઞ મારા પરમ ગુરુ મહાન, તેજ અને પ્રકાશની આભાથી પ્રકાશમય વેદી આજ સુધી છે રામ. તો આ શબરી માતા કહે છે, જ્યારે રામજી કહે છે કે તમારા કેટલા મહાન ગુરુ જેની તમને સેવાનો મોકો મળ્યો તમને, ત્યારે શબરી માતા કહે છે કે વર્ષો થઈ ગયા એ દિવ્ય લોકમાં જતા રહ્યા રામ, પણ એ જે વેદી પર બેસતા હતા ત્યાં આજે પણ તેનું દિવ્ય પુંજ એમ ને એમ છે. મારા ગુરુજીના આશીષોનું ફળ કે આપના દર્શન થયા મને આજ, મારા કેટલાય જન્મોના પુણ્ય ફલીભૂત થયા રઘુનાથ આજ. દિવ્ય ધામના પ્રયાણ સમયે મને આજ કુટિયામાં રહેવાનો આદેશ આપ્યો રામ. તો શબરી માતા કહે છે કે જ્યારે મારા ગુરુજી દિવ્ય ધામમાં પ્રસ્થાન કરી ગયા એ પહેલા એણે મને આદેશ આપ્યો હતો કે શબરી તમારે અહીં જ આ કુટિયામાં રહેવાનું છે, અને મારા મેં જે સાધના કરી છે, જે પૂરું જીવન જે મેં તપસ્યા કરી છે, જે ભજન કર્યું છે, જપ તપ યજ્ઞ કર્યા છે, એના પરિણામ સ્વરૂપ આજે હું દિવ્ય લોકમાં જાઉં છું. પણ તમારી ભક્તિ તો એટલી મહાન છે શબરી કે તમારે ત્યાં તો સ્વયં પ્રભુ આવશે. તો શબરી માતા આ શ્રી રામજી પ્રભુને કહે છે, ગુરુજીએ કહ્યું હતું રામ લક્ષ્મણ બનશે અતિથિ આ આશ્રમમાં, એના દર્શનથી તું તારી ભક્તિનું અમર ફળ ચરમ ફળ કરીશ પ્રાપ્ત. ગુરુજીએ હજી પણ એક વાત કહી હતી, રામ શ્રી રામ લખન સંગ એની પત્નીની શોધમાં આવે તો બતાવજે મહાબલી સુગ્રીવ સુધી પહોંચવાનો એને માર્ગ. સુગ્રીવ સાથે મિત્રતા કરજો, વિજય આપની જ થાશે રામ. તો શબરી માતા કહે છે કે આપના દર્શન મને પ્રાપ્ત થશે એ તો મારા ગુરુજીએ કહ્યું જ હતું, પણ બીજી પણ એક વાત કહી હતી કે રામજી એના અનુજ લક્ષ્મણ સંગ જ્યારે અહીં આવે એની ભાર્યાને ગોતવા માટે, ત્યારે એને સુગ્રીવ સુધી પહોંચવાનો માર્ગ બતાવજો. તો માતાજી કહે છે કે આપ સુગ્રીવ સાથે મિત્રતા કરજો. આપના મુખથી જાણે આપના ગુરુજીના મળ્યા આશીર્વાદ. દક્ષિણ દિશામાં જાઓ રામ, પંપા સરોવરની પાસ ઋષિમુખ મલયાદ્રી બે પર્વત શિખર તમને દેખાશે રામ. સુગ્રીવ એના 4 મંત્રી સાથે રહે છે ત્યાં, એમાં હનુમાન નામના આપના પરમ ભક્ત રામ. એના સહયોગથી સુગ્રીવ પાસે જઈ શકશો આપ. આપના દ્વારા સુગ્રીવનું એક મહત્વનું કાર્ય પૂરું થશે રામ. આપના આશ્વાસનને આશીર્વાદ માનું છું માતા, કહે છે રામ. તો રામ ભગવાન કહે છે કે જાણે આપના મુખથી આપના ગુરુજી જ અમને કહી રહ્યા હોય એવું અમને લાગે છે. તો માતા કહે છે કે સુગ્રીવ સાથે આપ મિત્રતા કરજો, આપની જ વિજય થશે. સુગ્રીવ એના 4 મંત્રીઓ સાથે ત્યાં રહે છે ઋષિમુખ પર્વત પર, અને સુગ્રીવનું આપ એક મહત્વપૂર્ણ કાર્ય આપના હાથે પૂરું થશે. તો આ વાત પરથી આપણને એ શીખ મળે છે કે વિધિનું વિધાન એ હંમેશા જે નિયતિનું નિર્માણ છે એ પહેલા થઈ ચૂક્યું હોય છે. રામજી તો હવે ગોતવા આવે છે સીતા મૈયાને, પરંતુ જેને શ્રાપ મળ્યો હતો દનુ નામના ગંધર્વને, અને જેને અસુરનું રૂપ પ્રાપ્ત થયું હતું, તો અસુર રૂપે હતા છતાં પણ એને ખ્યાલ હતો કે રામજી આ સ્થાને આવશે માતા સીતાજીની ખોજમાં, ત્યારે એને મતંગ મુનિના આશ્રમનો માર્ગ બતાવવાનો છે.
અને આજે એ જ્યારે શબરી માતા પાસે આવે છે તો શબરી માતા એને પહેલેથી જ કહે છે કે વિજય આપની થશે, સુગ્રીવનું આપ મહત્વપૂર્ણ કાર્ય જે અધૂરું છે એ આપના હાથે પૂર્ણ થશે, સુગ્રીવ સાથે મિત્રતા કરો, યુદ્ધમાં આપનો જ વિજય થશે. તો આ નિયતિનું નિર્માણ તો પહેલા જ થઈ ચૂક્યું હોય છે, પણ આપણી એ આંખ ખુલી નથી, એટલે આપણને જ્યારે થાય છે ત્યારે ખબર પડે છે. અને જેની આંખ ખુલી ગઈ છે એને પહેલા જ બધી ખ્યાલ આવી જાય છે કે શું થઈ રહ્યું છે અને શું થવાનું છે અને શું કામ થયું છે. આપના આશ્વાસનને આશીર્વાદ માનું છું માતા, કહે છે રામ. આપના ગુરુજીની તપસ્યા સ્થલીના જો અમને દર્શન થઈ જાય, આપની કૃપા થાય તો એના દર્શનથી અમારું જીવન ધન્ય થઈ જાય. તો આ છે શ્રી રામજીનો વિવેક. એ શબરી માતાને એમ નથી કહેતા કે આપના ગુરુજીના અમને દર્શન કરવા છે, ચલો. એ આજ્ઞા માંગે છે કે શબરી માતા, જો આપની કૃપા થાય તો અમને આપના ગુરુજીના દર્શન પ્રાપ્ત થાય. માતા રામ લખનને લઈ ગયા ગુરુજીના સ્થાન, વૃક્ષ નીચે વેદી પાસે દિવ્ય તેજ આભાનો પ્રકાશ. રામજી કહે લખનજીને, એક મનુષ્ય લાંધી જાય સ્વાર્થની સીમા, પરમાર્થની ભૂમિમાં કરે તપસ્યા, તો એની શક્તિની પછી કોઈ ન રહે સીમા. તો રામજી લખનજીને કહે છે, એ આભા મંડળ જોઈને કહે છે કે જો લખન, એક મનુષ્ય એ સ્વાર્થની સીમા લાંધી જાય તો એ શું ન કરી શકે. વર્ષો થઈ ગયા છે મતંગ મુનિના દિવ્ય લોકમાં એને પ્રયાણ કર્યું એના, છતાં પણ એ આભા, એ દિવ્ય પુંજ આજે પણ એમને એમ પ્રકાશિત છે. જ્યારે આપણો સ્વાર્થ મટી જાય છે આપણી અંદરથી અને પરહિત માટે આપણે વિચારી શકીએ એવી આપણી સોચ બની જાય, પરહિતના આપણે કાર્ય કરી શકીએ એવા આપણા હાથે કાર્ય થવા લાગે, ત્યારે કોઈ વાત બને. ખુદ માટે, સ્વયં માટે તો બધા જીવે છે, જાનવર પણ જીવે છે, પોતાનું પેટ તો એ પણ ભરી લે છે, પણ પરહિત માટે જે વિચારતા હોય, બીજાના દુઃખ જોઈને દુઃખી થઈ જતા હોય, બીજાના સુખ જોઈને આનંદની અનુભૂતિ કરતા હોય, આ એના માટે છે. સ્વયં માટે તો સૌ કોઈ જીવી જાય છે, પણ જે સ્વાર્થની સીમા લાંધી જાય, કે જે પોતાનાથી ઉપર ઉઠીને બીજાના સુખનો વિચાર કરી શકે, જે બીજાના દુઃખોથી દુઃખી થઈ શકે, એ મહાન વિચાર, એ મહાનતાની નિશાની છે. તપોવનમાં અનગિનિત હિંસક પશુઓને માયાવી દાનવો પણ અપાર, એમાં મુનિવરે અહિંસા અને ભક્તિની જ્યોત જલાવી મહાન. રામજી બે હાથ જોડી પ્રણામ કરે ને કહે, મહામુનિ આપ હો જે પણ સ્થાનમાં, આપ જો અમને આશીષ, કર્તવ્ય ને પરમાર્થના પથ પર ચાલીએ સદા. રામજી માતાને કહે, આપના મહાન ગુરુના તેજ પુંજના થયા અમને દર્શન, ધન્ય થયા અમે. લાગ્યું જાણે સાકાર રૂપ ધરી, મુનિરાજે અમને આપ્યા દર્શન. રામજી લખનજી ભાવ વિભોર અને અશ્રુ મગન, સ્નેહાશ્રુ ભરી નેત્રોમાં શબરી માતા પાસે જવાની માગે આજ્ઞા. શબરી માતા